હેલો ફ્રેન્ડ્સ, હું ડોક્ટર દિવ્યતા આચેકિયા, ત્રિમૂર્તિ આઈસીયુ ઇન્ચાર્જ મેડિકલ ઓફિસર જુનાગઢ. આજે હું તમને ટીટેનસ વિશેની માહિતી આપીશ. ટીટેનસ એટલે કે જેને આપણે ધનુરના નામથી ઓળખીએ છીએ. આપણે સૌ જાણીએ છીએ કે ધનુર એક ખૂબ જ ગંભીર તથા જીવલેણ બીમારી છે. તો આજે આપણે જાણીશું ધનુરના લક્ષણો, તે કોને થાય છે અને તેનો ઈલાજ શું છે. આપણે બધા જાણીએ છીએ કે ધનુર એ એક ગંભીર બીમારી છે, પરંતુ ક્યારે કે જ્યારે આપણે ધનુરની રસી ન મુકાવેલી હોય તથા તેની સારવારમાં સમય બગાડેલ હોય. ધનુર એ કોના કારણે થાય છે? તો કે ધનુર એ ક્લોસ્ટ્રીડિયમ ટીટેની નામના બેક્ટેરિયાથી થાય છે. તો એ બેક્ટેરિયા ક્યાં રહે છે? તો ધનુર માટેના બેક્ટેરિયા છે એ જમીનમાં એટલે કે ધૂળમાં, માટીમાં તેમજ ધાતુઓના કાટ ઉપર રહે છે. જ્યારે કોઈ પણ વ્યક્તિને ઈજા થાય છે અને ઘા થાય છે ત્યારે તેમાંથી લોહી નીકળે છે, અને જો તે ઘા પર તેને ધૂળ, માટી અથવા તો કોઈ પણ ધાતુનો સંપર્ક થયેલો હોય તો તે ક્લોસ્ટ્રીડિયમ ટીટાની નામના બેક્ટેરિયા તે રસ્તા મારફત શરીરમાં પ્રવેશે છે. હવે જાણીશું કે ક્લોસ્ટ્રીડિયમ ટીટાની બેક્ટેરિયા એ કયા ભાગને અસર કરે છે. તો તે આપણા શરીરમાં ચેતાતંત્રને અસર કરે છે, જેના મુખ્યત્વે બે ભાગ હોય છે, મગજ અને કરોડરજ્જુ. આ બેક્ટેરિયા છે એ આપણા શરીરના સ્નાયુઓની ગતિઓને અવરોધે છે, એટલે કે આપણા શરીરમાં જે મસલ્સ આવેલા હોય છે તેને કોન્ટ્રેક્ટ કરે છે, જેને આપણે કહીશું કે મસલો એટલે કે સ્નાયુઓનું ખેંચાણ થવું. પરંતુ નોર્મલી શરીરમાં બે પ્રક્રિયા હોય છે, સ્નાયુઓનું ખેંચાણ થવું અને રિલેક્સ થવું. પરંતુ ધનુરની બીમારીમાં સ્નાયુઓનું ખેંચાણ કન્ટિન્યુઅસ રહેવું. હવે આપણે જાણીશું એના લક્ષણો. તો કે ધનુરના લક્ષણો દર્દીના મોંના એટલે કે જડબાના સ્નાયુઓ, ગળાના સ્નાયુઓથી શરૂ થઈને પગ સુધી પહોંચે છે. સૌપ્રથમ દર્દીને જડબું ખોલવામાં તકલીફ થવી, જેને અમે લોકજો કહીએ છીએ. દર્દીને ખોરાક ઉતારવામાં ગળી નીચેથી તકલીફ થવી, દર્દી ખાય કે પી ન શકે. ત્યાર પછી તે સ્નાયુઓની જકડન આગળ તરફ એટલે કે પેટના સ્નાયુ અને છાતીના સ્નાયુઓ તરફ પહોંચે છે, અને જે હાથ પગ સુધી પહોંચે છે, અને દર્દીના સ્નાયુઓનો ખેંચવાની નિયમિત ગતિ અનિયમિત થઈ જાય છે, જેને કારણે દર્દીના આખા શરીરમાં દુખાવો અનુભવાય છે. આપણે જાણીએ છીએ કે લોકો કહે છે કે ધનુરમાં દર્દીનું શરીર છે એ ધનુષ આકારનું થઈ જાય છે. તો શા માટે? તો કે શરીરના સ્નાયુઓનું ખેંચાણ છે એ તીવ્ર પ્રમાણમાં થાય છે, અને દર્દીનું શરીર છે એ ડોકથી પાછળની તરફ વળે છે અને ધનુષ આકારનું શરીર થઈ જાય છે, એટલે એને આપણે ધનુર કહીએ છીએ. ત્રીજું લક્ષણ છે કે ચહેરાનો આકાર અમારી ભાષામાં કહે તો રિસસ સાર્ડોરિકસ એટલે કે એક મંકી જેવો થઈ જાય છે. મુખ્યત્વે ત્રણ લક્ષણો છે: લોકજો, પછી ધનુર આકારનું શરીર થઈ જવું અને રિસસ સાર્ડોરિકસ. જો આ લક્ષણો હોય તો તે દર્દીને ધનુર થયું છે તે ચોક્કસપણે કહી શકાય. હવે જાણીશું આપણે તેનો ઈલાજ. તો કે ધનુર એ ના ઈલાજ બીમારી છે, પરંતુ તેનો જો ઈલાજ સમયસર એટલે કે લક્ષણોની તીવ્રતાને આપણે ઓછી કરી શકીએ છીએ અને દર્દીની તકલીફમાં રાહત આપી શકીએ છીએ. ધનુરના ઈલાજમાં મુખ્યત્વે અમે ત્રણ રીત અપનાવીએ છીએ. મસલ રિલેક્શન એટલે કે સ્નાયુઓનું ખેંચાણ ઓછું કરનારી દવા, પછી આપણે કહીએ પેઇન કિલર એટલે દર્દીને જે સ્નાયુઓના ખેંચાણને કારણે દુખાવો થાય છે તેમાં રાહત આપનારી પેઇન કિલર્સ દવા, અને ત્રીજું છે જે ખૂબ જ જરૂરી ટીટેનસ ઇમ્યુનોગ્લોબ્યુલિન, કે જે ક્લોસ્ટ્રીડિયમ ટીટાની બેક્ટેરિયાના ઝેરને સામે લડવા માટેની ક્ષમતાની વધારવા માટે એન્ટીબોડી આપવામાં આવે છે. જો આ ઈલાજ દર્દીને ધનુના લક્ષણોની શરૂઆતમાં જ આપવામાં આવે તો તેની તીવ્રતા ઘટાડી શકાય છે. પછી એક ગંભીર લક્ષણ છે કે દર્દીના શ્વાસોશ્વાસના સ્નાયુઓમાં ખેંચાણને કારણે શ્વાસ લેવામાં તકલીફ થવી. તો એવા કેસમાં દર્દીને વેન્ટિલેટર ઉપર પણ રાખવામાં આવે છે. દર્દીના સગા અમને પૂછે છે કે શું ધનુર એ લાંબો સમય ચાલનારી બીમારીનો ઈલાજ છે? તો કે હા, ધનુરની બીમારીનો ઈલાજ ખૂબ જ ખર્ચાળ તેમજ લાંબો સમય ચાલનારી બીમારી છે. તો મિત્રો, આ બીમારીને આપણે કેવી રીતના રોકી શકીએ? તો શરીરમાં કોઈ પણ ભાગે ઈજા થાય તો ઇન્જેક્શન ટીટી, જેને અમે ટીટેનસ ટોક્સોઇડના નામે ઓળખીએ છીએ, તે નજીકના દવાખાનામાં તુરંત જ યોગ્ય સમયે લેવડાવવું જોઈએ. બાકી દર્દીને ધનુર થવાની સંભાવના રહે છે અને દર્દી પોતાનો જીવ પણ ખોઈ બેસે છે. તો દર્દીએ ચોક્કસ પ્રમાણે તેનો ઈલાજ કરાવવો જ જોઈએ. હવે આપણે આવી નાની નાની અને ગંભીર માહિતીઓના વિડીયો સાથે ફરી પાછા મળીશું. ત્યાં સુધી ગુડ બાય ફ્રેન્ડ્સ, ટેક કેર, સ્વસ્થ રહો, મસ્ત રહો.